हेलो जय श्री कृष्ण फ्रेंड्स केम छो मारा आजना नवा विडियो में तमारू बधानुं स्वागत छे अने आशा करूँ छूँ कि तमे लोको मजामां ज हशो। तो फ्रेंड 1:30 वाग्यानो टाइम थयो छे। आज हस्बंडनी मॉर्निंग शिफ्ट है तो हस्बंड लेट आवशे अने पार्थिल बी स्कूलेथी आवता आवता 3 वागी जशे एटले रसोईनी कोई उतावळ नथी। तो हवे आपणे जशुं किचनमां रसोई बनाववा माटे। अने हाँ अत्यारे शियाळो पूरजोशमां छे, ठंडी एकदम चालू छे, स्कूल दूर छे पार्थिलनी तो स्कूले आवता जता पवन लागे छे तो एने कंटीन्यू उधरस रहे छे। तो आज हूँ एक कप सीरप बनावानी छूँ जे हर्बल है अने 2 થી 3 दिवस में कफ ने निकाली दे छे। बहुत ज इफेक्टिव है। तो चलो फ्रेंड्स फटाफट थी जाइए किचन में। आम जोईए तो शरदी एक नानी बीमारी है पण कोरोना पछी बधाने शरदीथी बी डर लागवा मांड्यो छे। तो फ्रेंड शरदीनी दवा આવી રીતે घरे बनावशो तो बिल्कुल भी नुकसान थया वगर बॉडीमांथी कफ निकली जशे। तो पहला अहींया मैं एक ग्लास पाणी लीधो छे। लिमिटमां ज बनाववानी छे, अठवाडिया पछी पाછી फ्रेश बनावी शको छो। अने एमां मैं 2 इलायची खांडीने नाखी छे। नानी इलायची होय तो 3 नाखवी, अहींया मोटी इलायची हती अने पछी एमां नाखशुं 1 चमची अजमा અને પછી એમાં નાખશું 8 થી 10 ખાંડેલા મરી। મરીનો મારી પાસે પાવડર છે તો એ જ નાખું છું, તમે ફ્રેશ ખાંડીને બી નાખી શકો છો। અને પછી એમાં નાખવાની છે સૂંઠ। તો આ સૂંઠ ઘરની બનાવેલી છે, બહુ જ ઇફેક્ટિવ છે, સ્ટ્રોંગ છે। તો 1 નાની ચમચી સૂંઠ નાખી છે અને પછી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। અને મીઠું બની શકે તો સિંધાલ લૂણ નમક જ લેવાનું છે। અને પછી ગોળ નાખવાનો છે। ગોળ ટેસ્ટ મુજબ નાખવાનો છે, થોડી મીઠી હશે તો છોકરાઓને ભાવશે। પછી અહીંયા બસ બધાને ઉકાળવાનું છે, અડધું પાણી થઈ જાય ત્યાં સુધી। અને જ્યાં સુધી આ દવા ઉકળે છે ત્યાં સુધી આપણે ફટાફટથી રસોઈ બી બનાવવા માંડીએ, કારણ કે 1:30 વાગી ગયો છે। અને ફ્રેન્ડ આજે હું બનાવવાની છું કેળાનું ભરેલું શાક। તો એના માટે અહીંયા મેં બેસન લઈ લીધો છે, 2 થી 3 ચમચી બેસન લીધો છે। અહીંયા મસાલો બધાને ઘરમાં વધારે ભાવે છે એટલે મસાલો વધારે બનાવીશ। અને જેટલો બેસન છે એનાથી અડધું ધાણા જીરું લેવાનું છે, પછી હળદર, લાલ મરચું, હિંગ, स्वाद अनुसार नमक, थोड़ो गरम मसालो, चमची बहु ज नानी है, अर्धी चमची जेटलो ज गरम मसालो लीधो छे। ने पछी खांड, खांडनी जगह तमे गोळनो भी यूज करी सको छो। अने લીંબુનો રસ લીધો છે અને અહીંયા તમે આમચૂર પાવડર બી નાખી શકો છો। અને ફ્રેન્ડ આ ધાણા ભાજી છે, કસૂરી મેથી નથી, સુકાઈ ગઈ છે, ફ્રીજમાં પડી પડી। અને અહીંયા બીજી સાઈડ જો કપ સિરપ બી ઉકળે છે, એકદમ ધીમા તાપે ઉકાળવાની છે। અને હવે આપણે પાછા મસાલા પાસે આવી જઈએ। 1 મોટી ચમચી તેલ નાખવાનું છે અને આદુ અને મરચાંની પેસ્ટ નાખવાની છે। અને બસ હવે બધાને મિક્સ કરી દેવાનું છે, પાણી બિલકુલ બી નથી નાખવાનું। આ મસાલો તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। અને આમાં તમારે સિંગદાણાનો ભૂકો નાખવો હોય તો એ બી નાખી શકો છો, સફેદ તલ બી નાખી શકો છો, ઘણી બધી રીતથી બનાવી શકાય છે। પણ આ સિમ્પલ મસાલો જો અમને બધાને ભાવે છે એટલે બસ આ મસાલો અહીંયા તૈયાર છે। હવે આપણે ફટાફટથી કેળા લઈ લઈએ। અને અહીંયા ઓલમોસ્ટ હવે સિરપ બી ઉકળી ગઈ છે, તો બસ હવે થોડી વારમાં એને બંધ કરી દઈશું, અડધી થાય ત્યાં સુધી ઉકળવા દેવાની છે। અને હવે ચલો ફટાફટથી કેળા લઈ આવીએ। કેળા બહુ પાકા નથી લેવાના અને બહુ કાચા બી નથી લેવાના, ઓકે। આમ તો પાકા કેળાનું જ શાક છે, વધારે પાકેલા હશે તો કેળા તૂટી જશે। તો બસ અહીંયા મેં 4 કેળા લઈ લીધા છે। અત્યારે બપોરના થાય એટલું જ શાક બનાવીશ। અને પાર્થિલનું નક્કી ન હોય, આવીને જમવું હોય તો જમે, તો બસ મને ને હસબન્ડને થઈ જશે। તો ફ્રેન્ડ આ શાક બહુ જ ઇઝી છે, 5 થી 10 મિનિટમાં મસાલો તૈયાર હોય તો બની જતું હોય છે। તો બસ અહીંયા કેળાને વોશ કરી લીધા, કારણ કે આપણે છાલ નથી ઉતારવાની, તો કેળાને સરખી રીતે ધોઈ લેવાના છે। અને એના 2 જ પીસ કરવાના છે, એટલે નાના પીસ કરશો તો પછી એની છાલ નીકળી જતી હોય છે શાક બનાવવા માટે, એટલે મોટા પીસ કરવાના છે। અને પછી એકદમ હલકે હાથેથી અને ધીરેથી ખોલી અને મસાલો ભરવાનો છે। મસાલો બહુ દબાવીને નથી ભરવાનો, અધરવાઇઝ અંદરથી કાચો રહી જાય છે। વધારે દબાવેલો મસાલો હોય તો હલકા હાથે જ ભરવાનો છે। બસ તો એ રીતે બધો મસાલો ભરી દેવાનો છે। ફ્રેન્ડ જરૂરથી ટ્રાય કરજો, અને જો તમે બનાવતા હોય તો બી મને કોમેન્ટ કરજો, બહુ સરસ લાગે છે। અને જેને થોડું સ્વીટ ભાવતું હોય એના માટે તો મીન્સ કે એને જરૂર ભાવશે જ। તો ફ્રેન્ડ બસ જો અહીંયા મેં બધા કેળા ભરી દીધા છે। અને હવે આ કેળાને આપણે વઘારી નાખીએ, મીન્સ કે શાક બનાવી નાખીએ। અને બસ જો અહીંયા ઉકાળો સાઈડમાં મૂકી દીધો છે, એ બી હમણાં ઠંડો થઈ જાય તો એને બી ભરી દઈએ। તો અહીંયા ભરેલું શાક છે એટલે તેલની ક્વોન્ટિટી થોડી વધારે જોશે, તો અહીંયા 2 મોટી ચમચી તેલ નાખ્યું છે। તો
તો ફ્રેન્ડ આજનું જે બપોરનું લંચનું મેનુ છે તે શાક રોટલી જ છે, કારણ કે આ શાક બધાને ભાવે છે. અને ફ્રેન્ડ બસ અહીંયા તેલમાં રાઈ નાખી છે, રાઈ ક્રેકલ થાય પછી જીરું નાખવાનું છે અને પછી હિંગ નાખી અને કેળા નાખી દેવાના છે. એકદમ સિમ્પલ છે, વઘારવામાં પણ વધારે તામઝામ નથી ને. બસ હવે કેળાને સીધા જ નાખવાના છે, એ યાદ રાખવાનું, કારણ કે આપણે એને ઉલટાવશું તો આપણને ખબર પડશે કે આ સાઈડ થઈ ગયું છે. પછી ઉપર જે બચેલો મસાલો છે તેને સ્પ્રેડ કરી દેવાનો છે અને પછી થોડું પાણી ઉપર છાંટવાનું છે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને એને ડબલ હીટિંગ પ્રોસેસથી આપણે પકાવશું, એટલે કે નીચે આપણે એને નીચે તવી રાખશું અને ઢાંકીને 5 મિનિટ પકાવવાનું છે. તમે ઉપર થાળી ઢાંકીને ઉપરથી પાણી નાખીને ઓજ પણ મૂકી શકો છો. તો ફ્રેન્ડ બસ અહીંયા 5 મિનિટ પછી આપણે કેળાને ઉલટા કરી દઈશું અને જો એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે. અને અહીંયા ઉકાળો બી આપણો થઈ ગયો છે અને ઠંડો બી થવા જ આવ્યો છે. તો બસ થોડી વાર પછી એને બી ગાળીને બોટલમાં ભરી લઈશું અને અહીંયા બધા કેળા 5 મિનિટ પછી ઊંધા કરી દેવાના છે, એટલે બંને સાઈડથી ચડી જાય. ધીમે ધીમે કરવાના છે, અધરવાઇઝ થોડા એ પાકશે એટલે સોફ્ટ થઈ જાય છે, તો એની છાલ નીકળવાની બીક લાગે છે. તો બસ અહીંયા બધા કેળાને ઊંધા કરીને પાછા 5 મિનિટ પકાવવાના છે, એટલે શાક તૈયાર. તો શાક તૈયાર થાય ત્યાં સુધી ફટાફટથી બીજા નાના મોટા કામ કરી લઈશું. તો દૂધ જમાવવાનું હતું તો તે જમાવી દીધું છે અને પછી ઉકાળો બી ઠંડો થઈ ગયો છે. ઉકાળો બોલો કે કફ સિરપ બોલો, બે એક જ છે ફ્રેન્ડ. તો બસ એને બી આપણે ભરી લઈશું. જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ઇફેક્ટિવ છે, કારણ કે આ જે વિડીયોનું એડિટિંગ છે તે હું કફ સિરપ પીને પછી કરું છું. મારા પપ્પાને 2 દિવસમાં જ સરસ થઈ ગયું છે. મારા હસબન્ડ બી માની ગયા કે હા, બાર કરતાં આ કફ સિરપ વધારે ઇફેક્ટિવ છે. તો ફ્રેન્ડ જરૂરથી ટ્રાય કરજો. અને જો આપણું કેળાનું શાક બની ગયું છે, ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે એને ઢાંકીને જ રાખશું અને ફટાફટથી રોટલી બનાવી લઈશું. તો ચલો ફ્રેન્ડ જમી લઈએ. અને આજે 3 વાગે મારી બિઝનેસની ટ્રેનિંગ મિટિંગ છે, તો એ અટેન્ડ કરવાની છે. તો જમીને સીધા વાસણ કરી રહી છું. આજે વાસણ થોડા જ છે, કારણ કે જમવાનું થોડું જ હતું. તો ફ્રેન્ડ બસ અહીંયા હવે કિચન ક્લીન કરી અને સીધી જઈશ મારી મિટિંગ અટેન્ડ કરવા માટે. તો ફ્રેન્ડ આજકાલ બપોરે સૂવાનો બિલકુલ બી ટાઈમ નથી મળતો, કારણ કે અઠવાડિયામાં 2 થી 3 દિવસ તો અમારી મિટિંગ ટ્રેનિંગ બધું ચાલતું જ હોય છે અને મોસ્ટલી બપોરના ટાઈમે જ હોય છે. તો ફ્રેન્ડ 3 વાગી ગયા છે, તો ચલો ફટાફટથી ઝૂમ મિટિંગ અટેન્ડ કરીએ. અને ગુજરાતીઓની મિટિંગ ગુજરાતીમાં જ હોય છે. અને ફ્રેન્ડ ઘણા લોકો મને પૂછતા હોય છે વિડીયો જોઈને કે આ કેનો બિઝનેસ છે. તો આ એક ડિજિટલ બિઝનેસ છે, ગ્રોથ એડિક્ટેડ કંપની છે, જે ડિજિટલ સ્કિલ શીખવાડીને એનો યુઝ કેવી રીતે કરવો અને એમાંથી આપણે કેવી રીતે કમાણી કરવી તે શીખવાડે છે. તો ફ્રેન્ડ બસ મને સોશિયલ મીડિયાને રિલેટેડ બિઝનેસ છે, મને ગમે છે. તમે ફ્રીલાન્સિંગ બી કરી શકો છો. ગ્રાફિક ડિઝાઇન, લોગો ડિઝાઇન, વેબસાઇટ ડિઝાઇન જેવી 32 ડિજિટલ સ્કિલ શીખવાડવામાં આવે છે. અને હું અત્યારે ફ્રેન્ડ અફિલેટ કરું છું અને પછી આગળ જઈને હું ફ્રીલાન્સિંગ બી કરીશ. તો બસ અહીંયા ચા બની ગઈ છે. 3 થી 5 બપોરના ટાઈમે જ મિટિંગ હોય છે, એટલે ઊંઘ નથી થતી. એટલે સૌથી પહેલાં ચા પી લઈશ, કારણ કે તમને તો ખબર જ છે મને ચાની કેટલી આદત છે. પણ મિટિંગ એટલી ઇન્ટરેસ્ટિંગ હોય છે કે નીંદરનો ખ્યાલ જ નથી આવતો. તો ફ્રેન્ડ બસ અહીં ચા પી અને બપોર પછીનું જે કામ છે તે કમ્પ્લીટ કરી લઈશ. તો બસ કપડાં લઈ લઈશ. આજે કપડાં પણ સવારે વધારે હતા ફ્રેન્ડ, 2 મશીન ધોયા હતા. તો બસ પહેલાં બધા કપડાંને ઘડી કરીશ અને પછી મંદિર જશું. અને પછી સાંજે આજે બધાને બહુ નથી જમવું, કારણ કે લેટ જમ્યા છે, તો મારે આજે ખાલી ખીચડી જ બનાવવાની છે. તો ચલો ફ્રેન્ડ્સ પહેલાં ફટાફટથી કપડાં સંકેલી લઈએ અને પછી જઈએ મંદિર.
મંદિરથી આવી ગયા છે ગ્રોસરી શાક લેવા માટે, કારણ કે ઘરે કંઈ શાક નથી. આજે તો કેળાનું બની ગયું, પણ કાલ માટે શાક લેવાનું હતું. અને ફ્રેન્ડ, આજે નસીબ જોગે રાત્રે ગ્રોસરીમાં શાક છે, તો મેં 3-4 શાક લઈ લીધા છે. અત્યારે શિયાળો ચાલે છે એટલે શાક સારું આવે છે, અને પ્લસ હમણાં ક્રિસમસની રજા પડવાની છે એટલે શાયદ ટાઉનશીપમાં ફેમિલી બી ઓછા થવાના છે, એટલે શાક ઓછું જતું લાગે છે, એટલે રાત્રે શાક છે. અદરવાઇઝ રાત્રે અહીંયા ટાઉનશીપમાં શાક મળવું મુશ્કેલ હોય છે થોડું. પછી બસ હવે સીધી ઘરે જઈને પહેલાં વઘારીશ ખીચડી, અને બસ પછી એઝ યુઝ્યુઅલ નાઇટનું રૂટીન, અને પછી મારું થોડું એડિટિંગનું કામ, બિઝનેસનું કામ, બસ એ બધું ચાલ્યા રાખે છે. આ જ રૂટીન ચાલે છે. તો ફ્રેન્ડ, આજે જે કપ સિરપ બનાવી છે તે 2 ચમચી સવારે અને 2 ચમચી રાત્રે લેવાની છે. એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, એકદમ હર્બલ છે. જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ઇફેક્ટિવ છે. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. ફરી મળીશું નવા વિડીયોમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.